ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આપણે બધાને ખબર છે કે આપણે બધાએ પાતાળમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું છે અને પાતાળમાંથી પાણી કાઢવા માટે એ મિત્રો ખેડૂત મિત્રો જે છે એ એટલી બધી મહેનત કરતા હોય છે કે પાઇપ જે છે એ કેવો લેવો, ક્યાંથી લેવો અને કેવો પાઇપ લેવો એ જે છે એ ગડમથલમાં હોય છે। બોર તો કરી નાખે પણ પછી બોરનો ખર્ચો થાય એટલો જ પાછો પાઇપનો ખર્ચો થતો હોય તો પાઇપ જે છે એ કેવા મટીરિયલમાંથી લેવું જોઈએ અને આ પાઇપ વિશેની વાત મિત્રો આજે આપણે કરવી છે। ત્યારે અમારા ગોંડલનું ગૌરવ અને ગોંડલ વિસ્તારની અંદર આ સરયુ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ જે છે નામની જે છે કંપની છે એની મિત્રો મુલાકાત લીધી છે। ત્યારે એમના જ ડોબરિયાભાઈ છે, અમારા મિત્ર છે, એમને જ પૂછીએ કે સાહેબ આપના દ્વારા જે તૈયાર કરવામાં આવેલી આ પાઇપ છે જે એસડીપી પાઇપ છે તો એ કેવી રીતના પાઇપ તૈયાર કરવામાં આવે છે, આ પાઇપ જે છે એની કેવી સાઇઝ તૈયાર કરવામાં આવે છે અને આ પાઇપ તૈયાર કરવામાં કેવી કેવી બાબતોની કાળજી રાખવામાં આવે છે, સાહેબ પાસેથી જાણી આપનો પરિચય। નમસ્તે ખેડૂત મિત્રો, સરયુ પાઇપમાં આપણું સ્વાગત છે। મારું નામ મયુર ડોબરિયા, સરયુ પાઇપમાંથી। સરયુ પાઇપ મેઇન 3 પિલર ઉપર કામ કરે છે। વર્જિન મટીરિયલ, બરાબર, હાઈટેક ટેકનોલોજી જેના થ્રુ આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ કરીએ છીએ, બરાબર છે, અને ફિનિશ પ્રોડક્ટ એટલે કે જ્યારે માલ બની જાય છે ત્યારબાદ એના લેબ ટેસ્ટિંગ, બરાબર, ત્યારબાદ આપણે માર્કેટમાં મૂવ કરીએ છીએ, બરાબર છે। મેઇન આપણી પ્રોડક્ટની વાત કરીએ તો આપણી પ્રોડક્ટ જે બોરવેલ એટલે દારની અંદર ખેડૂત મિત્રો જે પાઇપ મોટર ટીંગાડતા હોય છે એ એડીપી પાઇપ આપણે આમને કહીએ, જે 20 mm થી 110 mm સુધી આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ। 20 થી 110 સુધી તૈયાર થાય છે। ઘણા બધા ખેડૂત મિત્રોની દાળની ઊંડાઈ વધારે હોય છે તો એમના જે કેજી એટલે આપણે એને હોલ થિકનેસ કહીએ, આપણે જાડાઈ કહીએ, તો આ જાડાઈ મુજબ અલગ અલગ ઊંડાઈ પ્રમાણે અલગ અલગ પ્રોડક્ટ એટલે કે અલગ અલગ પાઇપ આપણે સેટ કરી આપીએ છીએ। બરાબર, કેટલી સાઇઝના સુધી જે છે તૈયાર કરો એટલે જેની અંદર આપણે 4 kg થી 24 kg સુધી આપણે પાઇપ બનાવીએ છીએ। 4 થી 24 kg સુધીના બની જાય છે, બરાબર છે। હવે આ પાઇપ જે છે એ તૈયાર કરવામાં તમે ખાસ વાત કરી 3 બાબતોની જે વાત કરી છે તો આ 3 બાબતોની વિગતે વાત કરો જેથી કરીને મારા ખેડૂતોને ખ્યાલ આવે કે મટીરિયલ શું, મશીનરી શું અને આપની લેબ શું। એમ મટીરિયલની આપણે વાત કરીએ તો મેડ ઇન યુએઈ જે આપણે રો મટીરિયલની જે બેગ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ મેડ ઇન યુએઈ, બરાબર, જે સાઉદી અરેબિયાથી ઇમ્પોર્ટ થાય છે મટીરિયલ, બરાબર છે। આઈએસઆઈ માર્ક આવશે મટીરિયલની અંદર પર, બરાબર। એ વર્જિન મટીરિયલ આપણે 100% પાઇપ બનાવવામાં મેન્યુફેક્ચરિંગની અંદર પ્રોસેસની અંદર યુઝ કરીએ, બરાબર, એટલે કે પ્યોર જે છે મટીરિયલ જે વર્જિન મટીરિયલ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે। જે બજારની અંદર ચીલા ચાલુ પાઇપથી ઘણી વખત ખેડૂતોને જ્ઞાન હોતું નથી અને જે નુકસાન ખેડૂતનું થાય છે એનાથી આપણે વિચારી પછી આપણે મૂવ કરેલું જે ઘણા બધા ટેસ્ટ બાદ આપણે એપ્લિકેશન કરેલું છે આ મટીરિયલ, જે ઊંડાઈની અંદર ખેડૂતોને પ્રોબ્લેમ ના થાય અને વર્ષો સુધી આપણો પાઇપ છે, કારણ કે પાઇપ ઉપર આપણે મોટરનો વજન, પાણીનો વજન છે, વાયરનો વજન છે, આ બધી વસ્તુ પાઇપને છેલ્લે બેર કરવાની હોતી હોવાથી સારી ક્વોલિટીમાં ખેડૂતને પાઇપનું સિલેક્શન થયેલું છે તો એ ખેડૂતોને પ્રોબ્લેમ થતો નથી, બરાબર। મશીનરીની વાત કરવામાં આવે તો આપ મશીનરીની અંદર જે પ્રોડક્શન પ્રોસેસમાં મટીરિયલ આપણે સારું છે એની સામે આપણે પ્રોડક્શન પ્રોસેસ અંદર કાબરા કોલસાઇટ જે એચડીપીની અંદર લેટેસ્ટ ટેકનોલોજી આપણે કહી શકાય એ કાબરા મશીન આપણે યુઝ કરીએ છીએ, બરાબર। એટલે કે આ મટીરિયલની અંદર જે છે જે પાઇપના મટીરિયલની અંદર જે છે એ નંબર 1 ગણવામાં આવે છે આ કંપની। હા, એચડીપી પાઇપ ઇન્ડસ્ટ્રીની અંદર કાબરા કોલસાઇટ છે એ લીડર મેન્યુફેક્ચરિંગ મશીનરીમાં સમાવેશ થાય છે, બરાબર। એ મશીન આપણે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ કરીએ છીએ, બરાબર। પ્રોડક્શન પ્રોસેસની વાત કરીએ તો જે બેગ આપણે રો મટીરિયલની છે એ બેરલની અંદર ઠલવાશે, ત્યારબાદ મશીન પોતે વેક્યુમ કરી એની માત્રા પ્રમાણે મશીન પોતે વેક્યુમ કરશે મટીરિયલને, જેથી કરીને ક્વોલિટી એકસરખી જળવાઈ રહેશે। ત્યારબાદ ડ્રાયર ઉપર છે, ડ્રાયર ઉપર મટીરિયલને 90 ડિગ્રી ટેમ્પરેચર સુધી ગરમ કરશે, બરાબર। ત્યારબાદ મેઇન એક્સ્યુડર છે કે જે મટીરિયલ આપણું છે આપણે દાણા કહીએ, ગ્રેન્યુલ્સ કહીએ, ગ્રેન્યુલ્સને 200 થી 250 ડિગ્રીએ ઓગાળવાનું કામ કરશે અને એની મેલ્ટિંગ પ્રોસેસ છે જે મટીરિયલ એકરસ કરવાનું કામ છે એ કાબરા કોલસાઇટ મશીન દ્વારા થાય છે, બરાબર। ત્યારબાદ આપણે જે પાઇપનો શેપ છે એ આપણે હેડ કહી શકાય, એ હેડ આપશે, બરાબર। કેવી સાઇઝનો બનાવો છે? નાના મોટી સાઇઝની જે ડાઈ સેટ પ્રમાણે એની સાઇઝ ફિક્સ કરશે, બરાબર છે। ત્યારબાદ છે વેક્યુમ ટેન્ક છે જે ટેમ્પરેચર પાઇપનું છે એ રિડ્યુસ કરશે, બરાબર છે, અમને આકાર આપશે પાઇપને, બરાબર। ત્યારબાદ આ પાઇપ આ મશીનરી શું કામ કરશે?
આ સ્પ્રે ટેન્ક કહી શકાય, જે પાઇપને ટેમ્પરેચર ઠંડો કરવાનું. બીજું એમાં એ કહી શકીએ કે જે આપણે પાઇપને ઠંડુ પાણી યુઝ કરીએ છીએ એ પણ આપણે ચિલર મશીન દ્વારા કરીએ છીએ, જેથી એક ટાઈમે 1 ડિગ્રી સેટ કરેલી છે એ થ્રુ આઉટ મશીનમાં સેમ ડિગ્રી, જેથી કરીને ક્વોલિટીમાં પ્લસ માઇનસ ના થાય. એટલે પાણી ઠંડુ કરવાનું જે પ્રોસેસ છે એ આપણે ચિલર મશીન દ્વારા કરીએ છીએ, નહીં કે કુલિંગ ટાવર. બરાબર. કુલિંગ ટાવરમાં કેવું થતું હોય છે કે વાતાવરણની ગરમી જે છે એ અસર કરતી હોય અને ટેમ્પરેચર આપણને ઠંડુ નથી મળતું, જેથી કરીને પાઇપમાં સિંકેજના પ્રશ્ન રહેતા હોય છે, જે આપણે એનું પણ ધ્યાન રાખેલું છે. બરાબર. નેક્સ્ટ પ્રોસેસની અંદર છે પ્રિન્ટર મશીન, જે આપણું દર મીટરે નંબરિંગ કરશે, પ્લસ આપણું જે નામ છે ISA માર્કિંગ છે એ આ મશીન દ્વારા પાઇપની ઉપર છપાશે. બરાબર. ત્યારબાદ છે વેક્યુમ ટ્રેક્શન યુનિટ આપણે કહી શકાય, એ પણ આપણે જેમ પાઇપને ખેંચવાનું કામ કરશે અને એ પણ આપણને જે એની સ્લીપિંગના ઇસ્યુ છે એ મશીનમાં થતા નથી, જેથી મશીનની પાઇપની થિકનેસ છે એ મશીન દ્વારા જળવાઈ રહે છે. બરાબર. ત્યારબાદ આપણે લેબ જોશું, એ આગળ જોઈએ. લેબમાં જે છે એ કેવી રીતના ટેસ્ટ કરવામાં આવે છે એ પણ અમારા ખેડૂતોને વાત કરવાની. જે HDPE પાઇપની અંદર 7 થી 8 ટેસ્ટ થઈ રહ્યા છે. બરાબર. ટોટલ ઇન હાઉસ આપણે લેબોરેટરીની સગવડ ધરાવીએ છીએ. બરાબર. જેથી કરીને જે ફિનિશ પ્રોડક્ટ છે એનું જે પ્રોપર લેબ ટેસ્ટિંગ થવું જોઈએ એ આપણે કરીએ છીએ. બરાબર છે. જેથી કરીને ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ થતા હોય છે ભવિષ્યમાં કે એકાદ વર્ષ પાઇપ રેગ્યુલર ચાલે છે, પછી પાઇપની ટેમ્પરેચર ઇફેક્ટને કારણે નબળો પડે છે, એ આ વસ્તુમાં થતું નથી. અને પ્રોપર એમની જે કેપેસિટી છે, જે એના ગુણધર્મ પ્રમાણે એ જળવાઈ રહે છે, જેથી કરીને પાઇપની લાઈફ છે લોંગ આપણે કહી શકીએ છીએ. આમાં કેવા કેવા ટેસ્ટ થતા હોય છે? ટેસ્ટની વાત કરીએ તો MFI ટેસ્ટ છે, જે મૂળ આપણે મટીરિયલમાં કરવામાં આવે છે કે મટીરિયલની જે ગુણવત્તા છે એ એઝ પર જે એના ક્રાઇટેરિયા છે મુજબ છે કે કેમ, એના માટે આ MFI ટેસ્ટ મશીન છે. બરાબર છે. ત્યારબાદ છે આ ટેન્સાઇલ ટેસ્ટ, જે આપણો ફિનિશ પ્રોડક્ટ, એટલે આપણે જ્યારે પાઇપ બહાર નીકળે છે ત્યારે એમને ખેંચીને એની કેપેસિટી નક્કી કરવા માટે પાઇપને ખેંચવામાં આવે છે, જેનાથી આપણને કેવડી ઊંડાઈ કયો પાઇપ ચાલશે એનો આપણને આઈડિયા આવે છે. બરાબર. જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પાઇપના રો મટીરિયલ, ફિનિશ પ્રોડક્ટ એ ટેસ્ટ કરી ત્યારબાદ આપણે માર્કેટને મૂવ કરીએ છીએ. ઇન્સ્ટોલેશન ત્યારબાદ થશે. હવે અમારા ખેડૂતોને જે છે એ આ મટીરિયલ જોવે તો કેવી રીતના મળી શકે, અને એ મટીરિયલની જે છે એ કિંમતની વાત કરવામાં આવે તો જુદા જુદા ગ્રેડ પ્રમાણે કેવી રીતના એના ભાવ હોય? પાઇપની અંદર જનરલી કેવું હોય છે કે કોઈ પણ ખેડૂત મિત્રને જે એમની રિક્વાયરમેન્ટ છે એ મુજબ આપણે એમને એમના કેજી એટલે કે એની જાડાઈ પાઇપની છે એ મુજબ આપણે પ્રોપર ટેસ્ટિંગ કરી એમને આપણે સજેસ્ટ કરશું. ત્યારબાદ આપણે એમનું પ્રોડક્શન એટલે કે એમની લંબાઈ મુજબ પણ આપણે પ્રોડક્શન કરી આપીશું. બરાબર. જેથી કરીને ખેડૂત મિત્રોને ઘણી વખત દારમાં એવું બનતું હોય છે કે ભાઈ એમના જે પ્રોપર જે પડ આવેલું છે પાણીનું ત્યાં સુધી મોટર ઉતારવી છે તો એ પોસિબલ થઈ શકે. બરાબર છે. આપનો હેલ્પલાઇન નંબર આપો, જેથી કરીને અમારા ખેડૂતો જે છે એ આપનો સંપર્ક સાધી શકે. આપનું મટીરિયલ જે છે એ ગુજરાત સિવાય જે વિસ્તારમાં જઈ રહ્યું છે કેવી રીતનું જઈ રહ્યું છે અને ખેડૂતોને કેમ મળશે? અમારી ડિસ્ટ્રીબ્યુશન ચેનલની વાત કરીએ તો હરેક તાલુકાની અંદર ડીલર છે, તેમની પાસેથી ખેડૂતોને મટીરિયલ મળી જશે એમની જરૂરિયાત મુજબ. બરાબર. ત્યારબાદ કોઈ ખેડૂતોને પ્લાન્ટની વિઝિટ કરવી છે તો એ પણ આપણા પ્લાન્ટ ઉપર આવી શકે છે, જેથી કરીને એમને એમની નજર સામે જે મટીરિયલ છે એમની ખરાઈ કરી શકે, જે આપણે ISI ગુણવત્તાયુક્ત લેબ ટેસ્ટ કરીએ છીએ એ જોઈ શકે, જેનાથી ખેડૂતોને પોતાને જ્ઞાન મળશે અને એ ખેડૂત બીજા ખેડૂતને પણ કહી શકશે, જેથી કરીને એક ટ્રસ્ટ બિલ્ડ થશે અને એમની જરૂરિયાત સંતોષાય. આપનો હેલ્પલાઇન નંબર આપો, જેથી કરીને અમારા ખેડૂતો. હા, કોઈ ખેડૂત મિત્રોને વિઝિટ કરવી છે તો એની ટાઈમ સરયુ પાઇપની અંદર આવી શકે છે. અમારો કોન્ટેક્ટ નંબર છે 9574 133 204. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને ડોબડિયાભાઈ દ્વારા આપવામાં આવી કે ભાઈ આ રીતનું જે છે અહીંયા કામ થાય છે. જે મટીરિયલ જે છે જે બને છે ત્યાંથી માંડી અને એનું જે ટેસ્ટિંગ થાય છે ત્યાં સુધીની આપણે સંપૂર્ણ માહિતી
સાહેબે ખુલ્લા મને જે છે આપણને કીધી છે. ત્યારે મિત્રો આપ પણ જે છે એ જ્યારે આવા પાઇપ જે છે એ વસાવવા માગતા હો, પાઇપ જે છે એ તૈયાર કરવા માગતા હોય, આપ જે છે એ એસડીપી પાઇપ હોય કે પછી હુકડા પાઇપ હોય કે સ્પ્રિંકલર પાઇપ જે કાંઈ વસ્તુ જે છે એ લેવા ખરીદવા ઈચ્છતા હો તો ચોક્કસ એક વખત આ સરયુ પાઇપની મિત્રો તમે મુલાકાત લઈ શકો છો. ડુબરિયાભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની અને ખૂબ ઉપયોગી માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.